જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે જનરલ નોલેજના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈશું કે જે આવનાર બધી જ પરીક્ષાઓ માટે ખૂબ જ અગત્યના છે. આ એવા પ્રશ્નો છે જે પરીક્ષાઓમાં વારંવાર પૂછાતા હોય. લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. કઈ રીતે મળશે એ પણ હું તમને જણાવી દઈશ. જોઈએ. ટેસ્ટ ક્રિકેટમાં 9000 રન પૂરા કરનાર ભારતનો ચોથો ખેલાડી કોણ બની ગયો છે? જવાબ આવશે વિરાટ કોહલી. હાલમાં જ ટેસ્ટ ક્રિકેટમાં 9000 રન પૂરા કર્યા છે. આની પહેલાં સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ અને સુનિલ ગાવસ્કર આ કારનામું કરી ચૂક્યા છે. ચોથા છે વિરાટ કોહલી. પવિત્ર યાત્રાધામ ડાકોરના મંદિર પાસે કયું તળાવ આવેલું છે? અથવા તો પૂછવામાં આવે ડાકોરનું મંદિર કયા તળાવની બાજુમાં છે? તો જવાબ આવશે ગોમતી તળાવ. ગુજરાત રાજકીય પરિષદના સૌપ્રથમ પ્રમુખ કોણ હતા? મોહનદાસ કરમચંદ ગાંધી એટલે મહાત્મા ગાંધીજી છે તે ગુજરાત રાજકીય પરિષદના પ્રથમ પ્રમુખ હતા. ખાસ યાદ રાખવું. ભારતભરની દૂધ અને ડેરી પ્રોડક્ટ્સની માંગને પૂરી કરતી અમૂલ ડેરી ગુજરાતમાં ક્યાં આવેલી છે? તો તે આણંદમાં આવેલી છે. અમૂલનું પૂરું નામ પણ થાય છે, તે તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. અમૂલનું AMUL અમૂલનું પૂરું નામ શું થશે? ગુજરાતની સૌથી મોટી સિંચાઈ યોજનાનું નામ જણાવો. તો તે છે સરદાર સરોવર નર્મદા યોજના, જે નર્મદા નદી પર આવેલી છે. કવિ દલપતરામનો જન્મ ક્યાં થયો હતો? વઢવાણમાં થયો હતો. ગુજરાતી ભાષા માટે સૌપ્રથમ ગુર્જર ભાષા એવો શબ્દ પ્રયોગ કરનાર કોણ છે? ભાલણ. સોલંકી વંશના રાજવી કુમારપાળને કયા ધર્મ પ્રત્યે પ્રીતિ હતી? જૈન ધર્મ પ્રત્યે. તેઓએ હેમચંદ્રાચાર્યના કહેવાથી જૈન ધર્મ અંગીકાર કરેલો હતો. કવિ નર્મદને કયું બિરુદ આપવામાં આવ્યું છે? વીર કવિ નર્મદ. વીર નર્મદ યુનિવર્સિટી પણ છે. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનું નામ નર્મદના નામ પરથી આપવામાં આવેલું છે. મંગળ મંદિર ખોલો દયામય મંગળ મંદિર ખોલો ગીત કાવ્ય કોણે લખ્યું છે? નરસિંહરાવ દિવેટિયાએ લખ્યું છે. ધોરીમાર્ગ ક્રમાંક 141 પર કયું બંદર આવેલું છે? કંડલા બંદર આવેલું છે. આ નવા ધોરીમાર્ગ પ્રમાણે છે. ગુજરાતમાં હાફૂસ કેરીનું સૌથી વધારે ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? વલસાડ જિલ્લાની હાફૂસ કેરી વખણાય છે, જ્યારે કેસર કેરી છે તે જૂનાગઢ જિલ્લાની વખણાય છે. શિયાળામાં અમદાવાદ જિલ્લાના કયા સ્થળે 200થી વધારે જાતિના વિદેશી પક્ષીઓ સૌનું આકર્ષણનું કેન્દ્ર બને છે? જવાબ આવશે નળ સરોવર. ગુજરાતનું કુદરતી સૌથી મોટું સરોવર છે નળ સરોવર. ગુજરાતનો કયો જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ ભારતભરમાં સૌથી મોટો જિલ્લો ગણાય છે? તો એ છે આપણો કચ્છ જિલ્લો, જે ગુજરાતનો જ નહીં પરંતુ ભારત દેશનો સૌથી મોટો જિલ્લો છે. બીજા નંબરે લદ્દાખમાં આવેલો લેહ જિલ્લો છે તે બીજા નંબરે આવે છે. કર્કવૃત ગુજરાતના કયા બે સ્થળ પરથી પસાર થાય છે? પ્રાંતિજ અને હિંમતનગર પરથી પસાર થાય છે. કર્કવૃત છે તે મોઢેરાના સૂર્ય મંદિર પરથી પણ પસાર થાય છે. એ સિવાય ગુજરાતના 6 જિલ્લાઓમાંથી કર્કવૃત પસાર થાય છે અને ભારતના 8 રાજ્યોમાંથી કર્કવૃત છે તે પસાર થાય છે. ગુજરાતના કયા ભાગમાંથી પસાર થાય છે? તો ઉત્તર ભાગમાંથી કર્કવૃત છે તે પસાર થાય છે. ગુજરાતનું ગૌરવ એવા એશિયાટિક લાયનને સાચવતા ગીર અભયારણ્યનો વિસ્તાર કેટલો છે? 1153 ચોરસ કિલોમીટર છે. ગીર અભયારણ્ય અથવા તો ગીર નેશનલ પાર્ક છે તે ગુજરાતમાં સાસણમાં આવેલો છે.
અને આફ્રિકા સિવાય એકમાત્ર એવું સ્થળ છે જ્યાં તમે સિંહને જોઈ શકો એના કુદરતી આવાસમાં. ભારતના 5 પવિત્ર સરોવરોમાંનું એક નારાયણ સરોવર ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલું છે? કચ્છ જિલ્લામાં આવેલું છે. નારાયણ સરોવર જે દરિયા નજીક હોવા છતાં પણ મીઠા પાણીનું સરોવર છે. ગુજરાતમાં મૌર્ય વંશનું શાસન કેટલા વર્ષ રહ્યું હતું? 137 વર્ષ સુધી રહ્યું હતું. મૌર્ય વંશની સ્થાપના છે તે ચંદ્રગુપ્ત મૌર્ય કરે છે. તેમનો પુત્ર બિંદુસાર હોય છે અને બિંદુસારનો પુત્ર થાય છે સમ્રાટ અશોક, કે જેણે મૌર્ય સામ્રાજ્યનો ખૂબ જ વિસ્તાર કર્યો હતો અને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. ગુજરાતના જૂનાગઢમાં તેનો શિલાલેખ પણ આવેલો છે. ગુજરાતના કયા શહેર પર પોર્ટુગીઝ શાસન હતું? દીવ ઉપર પોર્ટુગીઝોનું શાસન હતું. ગુજરાતનું સૌથી ઊંચું પર્વત શિખર કયું છે? ગોરખનાથ છે, જે ગુજરાતના સૌથી ઊંચા પર્વત ઉપર એટલે કે ગિરનાર ઉપર આવેલું છે. કાશીનો દીકરો ફિલ્મમાં પ્રથમવાર અને છેલ્લી વાર કોણે સંગીત આપ્યું હતું? ક્ષેમુભાઈ દિવેટિયાએ આપ્યું હતું. ગુજરાતમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજીની સંસ્થા ક્યાં આવેલી છે? ગાંધીનગરમાં આવેલી છે. ગાંધીજીએ ગુજરાતની કઈ લડતને ધર્મયુદ્ધ નામ આપ્યું હતું? અમદાવાદ મિલ સત્યાગ્રહને ધર્મયુદ્ધ નામ આપ્યું હતું. સોલંકી રાજા કર્ણદેવના સમયમાં કાશ્મીરથી કયા કવિ ગુજરાતમાં આવ્યા હતા? કવિ બિલ્હણ આવ્યા હતા. ગુજરાતમાં સરેરાશ કેટલો વરસાદ પડે છે? 67 સેન્ટીમીટર પડે છે સરેરાશ વરસાદ. કાકરાપાર એટમિક પાવર સ્ટેશન કયા જિલ્લામાં છે? તાપી જિલ્લામાં આવેલું છે. કાકરાપાર બંધ છે તે તાપી નદી પર આવેલો છે. ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા? રણજીતરામ વાવાભાઈ મહેતા. ગુજરાતમાં જામનગર નજીક સૈનિક શાળા ક્યાં આવેલી છે? બાલાછડી ખાતે આવેલી છે. કેળવણીકાર નાનાભાઈ ભટ્ટે સ્થાપેલી લોકભારતી સણોસરા સંસ્થા કયા જિલ્લામાં આવેલી છે? ભાવનગર જિલ્લામાં આવેલી છે. પૂછવામાં આવે લોકભારતી સણોસરા સંસ્થાની સ્થાપના કોણે કરી? તો નાનાભાઈ ભટ્ટે કરી. લોકભારતી સંસ્થા ક્યાં આવેલી છે? તો સણોસરામાં આવેલી છે, એ પણ યાદ રાખજો. નારાયણ સરોવર કયા જિલ્લામાં આવેલું છે? કચ્છ જિલ્લામાં આવેલું છે. સાબરમતી નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? ઢેબર સરોવર છે, જે રાજસ્થાનમાં આવેલું છે. ત્યાંથી સાબરમતી નદી નીકળે છે. સાબરમતી નદી ગુજરાતની સૌથી લાંબી નદી છે. અમદાવાદ, ગાંધીનગર વગેરે તેના કિનારે આવેલા શહેરો છે. સૌથી મોટી નદી પૂછે તો જવાબ આવશે નર્મદા નદી. પાણીના જથ્થાના કારણે નર્મદા નદી ગુજરાતની સૌથી મોટી નદી છે. અને તે ગુજરાતમાં કઈ જગ્યાએથી પ્રવેશ કરે છે? તો હાંફેશ્વરથી નર્મદા નદી છે તે પ્રવેશ કરે છે. ગુજરાતના પ્રસિદ્ધ ઘઉંની જાતિનું નામ જણાવો. તો ભાલિયા અને દાઉદ ખાની એ ગુજરાતના પ્રસિદ્ધ ઘઉં છે. એ સિવાય લોકવન પણ છે અને ટુકડા પણ છે. લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર. પૂછવામાં આવે ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર કયા ક્ષેત્રે આપવામાં આવે છે? તો લોકકલાના ક્ષેત્રે આપવામાં આવે છે. કાંકરિયા તળાવની મધ્યમાં કયું જોવાલાયક સ્થળ આવેલું છે? નગીનાવાડી છે. કવિ ઉમાશંકર જોશીનું કયું સામયિક સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રે જોડ કહેવાય છે? સંસ્કૃતિ. ગુજરાતમાં અરબી સમુદ્ર નજીક મીઠા પાણીનું કયું સરોવર આવેલું છે? નારાયણ સરોવર. ખંભાતના અકીક ઉદ્યોગને કયા ડુંગરની ખાણોમાંથી જરૂરી પથ્થર મળે છે? રાજપીપળાના ડુંગરોમાંથી
પથ્થરો મળી આવે છે અને તેનું પોલિશિંગ વગેરે છે તે ખંભાતમાં થાય છે. કવિ નર્મદને અર્વાચીનોમાં આદ્ય એવું કહી કોણે બિરદાવ્યા છે? કનૈયાલાલ માણેકલાલ મુનશીએ બિરદાવ્યા છે. કમા મુનશીનો જન્મ ભરૂચમાં થયો હતો. અમે બધા હાસ્યકથા કયા બે લેખકોએ સાથે મળીને લખેલી છે? જ્યોતિન્દ્ર દવે અને ધનસુખલાલ મહેતાએ. ગુજરાતના કયા જાણીતા પક્ષીવિદને પદ્મભૂષણથી સન્માનિત કરાયા છે? તો એ છે સલીમ અલી. ગઝલકાર આદિલ મંસૂરીની સૌપ્રથમ રચના કયા સામયિકમાં પ્રકાશિત થઈ હતી? કુમારમાં પ્રકાશિત થઈ હતી. કયા મહારાષ્ટ્રીયન કવિએ ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે? બાપુ સાહેબ ગાયકવાડ. ઝવેરચંદ મેઘાણીનું ઉપનામ શું હતું? સુકાની. ટીપ્પણી નૃત્ય કોની સાથે સંકળાયેલું છે? સૌરાષ્ટ્રની કોળી બહેનો સાથે સંકળાયેલું છે. જે ચોરવાડની આસપાસની કોળી બહેનો છે તે ટીપ્પણી નૃત્ય કરે છે. CEEનું પૂરું નામ જણાવો. સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન, જે અમદાવાદમાં આવેલી એક સંસ્થા છે. CEE, સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન. ગુજરાતમાં જોવા મળતા કયા સસ્તન વર્ગના પ્રાણીની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો જોવા મળ્યો છે? તો એ છે નીલગાય. ગુજરાતના કયા બે શહેરોમાં ભૂકંપ માપક યંત્ર સિસ્મોગ્રાફ રાખવામાં આવ્યું છે? રાજકોટ અને વડોદરા. વોશિંગ્ટનમાં મેયરે ગુજરાતી લેખક માટે ખાસ દિવસ જાહેર કર્યો હતો. તે લેખક કોણ હતા? તો અમેરિકાની રાજધાની છે વોશિંગ્ટન DC, ત્યાંની વાત છે. તો એ હતા સુરેશ દલાલ. ઈસવીસન 1930માં અમદાવાદથી કેટલા કિલોમીટર ચાલીને દાંડીકૂચ કરવામાં આવી હતી? 385 કિલોમીટર ચાલીને દાંડીકૂચ છે તે ગાંધીજી દ્વારા કરવામાં આવી હતી. 12 માર્ચ 1930ના રોજ અમદાવાદમાં આવેલા સાબરમતી આશ્રમથી આ દાંડી યાત્રાની શરૂઆત ગાંધીજીએ કરાવી હતી પોતાના 78 સાથીઓ સાથે. ગુજરાતના દસ્તાવેજી ઇતિહાસકાળની શરૂઆત ક્યાંથી થાય છે? મૌર્યકાળથી થાય છે. મૌર્યકાળમાં મેગેસ્થની છે ઇન્ડિકા નામનું પુસ્તક લખ્યું હતું, તેમાં ગુજરાતની માહિતી મળી આવે છે. ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા વિસ્તારમાં થાય છે? સૌરાષ્ટ્ર વિસ્તારમાં થાય છે, ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાં. અડાલજની વાવની લંબાઈ કેટલી છે? 84 મીટર લંબાઈ છે અડાલજની વાવની, જે રૂડાબાઈએ પોતાના પતિ વીરસિંહની યાદમાં બનાવી હતી મોહમ્મદ બેગડાના સમયમાં. મનુ ભાકર કઈ રમતના જાણીતા ખેલાડી છે? તો તેઓ શૂટિંગના એટલે કે નિશાનેબાજીના જાણીતા ખેલાડી છે. ઓલિમ્પિકમાં 2 ગોલ્ડ મેડલ લાવનાર, એક જ ઓલિમ્પિકમાં 2 ગોલ્ડ મેડલ લાવનાર પ્રથમ ભારતીય મનુ ભાકર છે. વ્યસન મુક્તિ અભિયાન સૌપ્રથમ ક્યાં શરૂ થયું હતું? કનોરિયા હોસ્પિટલ, ગાંધીનગર ખાતે. સોલંકી વંશના પ્રથમ શાસકનું નામ જણાવો. મૂળરાજ સોલંકી. ગુજરાતમાં કુલ કેટલી મોટી નદીઓ આવેલી છે? 7 નદીઓ આવેલી છે. એશિયાની સૌથી મોટી હોસ્પિટલ કઈ છે? સિવિલ હોસ્પિટલ, અમદાવાદ. કવિ ભોજા ભગતની પદરચના કયા નામે ઓળખાય છે? તો ભોજા ભગતના ચાબખા, ધીરા ભગતની કાફીઓ. એ જ રીતે દયારામની ગરબી, વલ્લભ મેવાડાના ગરબા. આ રીતે તમે યાદ રાખતા જશો તો તમને યાદ રહી જશે. ઉદય મજમુદારે કઈ ફિલ્મ માટે સંગીત આપ્યું છે જે ગાંધીજી પર આધારિત છે? ગાંધી માય ફાધર. રૂપાયતન હસ્તકલા ઉદ્યોગ ક્યાં વિકસેલો છે?
જૂનાગઢમાં. રાસ સહસ્ત્રપદી કૃતિના રચયિતા કોણ છે? નરસિંહ મહેતા છે. મનુભાઈ ત્રિવેદી કયા તખલ્લુસથી વિખ્યાત બન્યા? ગાફિલ. ગાફિલ કોનું તખલ્લુસ છે? મનુભાઈ ત્રિવેદીનું. ગુજરાતની સૌપ્રથમ ટ્રામ કંપની ક્યાં સ્થપાઈ? ધોલેરામાં સ્થપાઈ હતી ઈસવીસન 1850માં. અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતી મહિલા બેડમિન્ટન ખેલાડી કોણ છે? અપર્ણા પોપટ છે. કવિ ભોજા ભગતની પદરચના કયા નામે ઓળખાય છે? ચાબખા. ઉદય મજમુદારે કઈ ફિલ્મ માટે સંગીત આપ્યું છે જે ગાંધીજી પર આધારિત છે? આપણે હમણાં જોઈ ગયા ગાંધી માય ફાધર. કાયદાનું શિક્ષણ આપતી ગુજરાતની જૂની અને જાણીતી સંસ્થા કઈ છે? શ્રી L.A. શાહ લો કોલેજ, અમદાવાદ. ગુજરાતના કયા ગામમાં મૂળ આફ્રિકન વંશના લોકો પોતાની આગવી સંસ્કૃતિ જાળવીને રહે છે? જાંબુરમાં. ઉનાથી ચોરવાડ વચ્ચેનો વિસ્તાર કયા નામે ઓળખાય છે? નાઘેર, જેને લીલી નાઘેર પણ કહેવામાં આવે છે. સૌરાષ્ટ્રના કોળી અને કણબીઓનું જાણીતું નૃત્ય કયું છે? ગોફ ગૂંથણ છે. ગુજરાતનું એકમાત્ર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક કયા શહેરમાં છે? અમદાવાદમાં છે. કેળની એક ખાસ જાત એવી ઇલાયચી કેળનું વાવેતર ગુજરાતમાં ક્યાં થાય છે? ચોરવાડમાં થાય છે. રાણીની વાવનું બાંધકામ કયા રાજવીના સમયગાળા દરમિયાન થયું હતું? ભીમદેવ પહેલાના સમયમાં રાણી કી વાવ અથવા તો રાણીની વાવનું પાટણમાં છે તે બાંધકામ થયું હતું. ભીમદેવ પહેલાના પત્ની ઉદયમતીએ આ બાંધકામ કરાવ્યું હતું. પ્રકૃતિ શિક્ષણ માટે જાણીતું હિંગોળગઢ અભયારણ્ય ક્યાં આવેલું છે? જસદણમાં આવેલું છે. ફ્રેન્ચ લોકોએ ગુજરાતમાં કઈ સાલમાં વ્યાપારી થાણું સ્થાપ્યું હતું? ઈસવીસન 1668માં. ગુજરાતીમાં અસ્મિતા શબ્દનો સૌ પ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો? કનૈયાલાલ મુનશીએ કર્યો હતો. સૌરાષ્ટ્રના ભરવાડ કોમના લોકો કયો રાસ લે છે? હુડા રાસ લે છે. સ્નેહરશ્મિનું મૂળ નામ શું છે? ઝીણાભાઈ દેસાઈ. ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો કેન્દ્ર કોણે શરૂ કરાવ્યું? મહારાજા સયાજીરાવ ગાયકવાડે વડોદરામાં શરૂ કરાવ્યું હતું. ભવાઈના અધ્યપિતા અસાયત ઠાકર કઈ સદીમાં થઈ ગયા? 15મી સદીમાં થઈ ગયા. અસાયત ઠાકરને ભવાઈના પિતા કહેવામાં આવે છે. 360થી પણ વધારે વેશ તેઓએ રચેલા છે. સૌથી જૂનામાં જૂનો વેશ પૂછે તો રામદેવ પીરનો વેશ યાદ રાખજો, પૂછાયેલા છે પ્રશ્નો. કયા સંતે બાંધેલી ઝૂંપડી સત્તાધારના નામથી પ્રખ્યાત બની? સંત શ્રી આપા ગીગા બાપુ. તરણા ઓથે ડુંગર રે ડુંગર કોઈ દેખે નહીં જેવી સુંદર રચનાના રચયિતાનું નામ જણાવો. કવિ ધીરા ભગત. જ્યુબિલી ઓફ ક્રિકેટ નામનું પુસ્તક કયા ક્રિકેટર પર લખાયું છે? જામ રણજીતસિંહ પર. હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિકરૂપ ગણાતી મીરાદાતારની દરગાહ ગુજરાતમાં ક્યાં આવેલી છે? ઉનાવા ખાતે આવેલી છે મીરાદાતારની દરગાહ. કવિ ઉમાશંકર જોશીના કયા કાવ્ય સંગ્રહને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે? નિશ્ચિત કાવ્ય સંગ્રહને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે. ટોટલ આજ સુધીમાં 4 ગુજરાતી એવા છે જેને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે. તેમાં સર્વપ્રથમ છે ઉમાશંકર જોશી. 1967માં તેઓને નિશ્ચિત કાવ્ય સંગ્રહ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર મળે છે. ત્યારબાદ 1985માં માનવીની ભવાઈ માટે પન્નાલાલ પટેલને જ્ઞાનપીઠ એવોર્ડ મળે છે. ત્યારબાદ 2001માં રાજેન્દ્ર શાહને જ્ઞાનપીઠ પુરસ્કાર છે તે મળે છે ધ્વનિ માટે.
અને છેલ્લે 2015માં રઘુવીર ચૌધરીને જ્ઞાનપીઠ પુરસ્કાર મળે છે. ગુજરાતનો એકમાત્ર દરિયા કિનારો જે ચૂનાની ટેકરીઓથી ઘેરાયેલો છે તેનું નામ શું છે? ગોપનાથ, જે ભાવનગર જિલ્લામાં આવેલું છે. ખેડબ્રહ્મા, ઈડર અને શામળાજી નજીકની ટેકરીઓ કયા નામથી ઓળખાય છે? આરાસુરની ટેકરીઓ કહેવાય છે. ગુજરાતમાં તાત્કાલિક સારવાર મળી રહે તે માટે કઈ સરકારી વાહન સેવા કાર્યરત છે? 108. એક્સિડન્ટ થયું હોય તો ફટાફટ આપણે કોને ફોન કરીએ? 108ને ફોન કરીએ. એમ્બ્યુલન્સ આવે અને ફટાફટ લઈ અને હોસ્પિટલ ભેગા કરી દે. હાસ્ય સાહિત્યની વિસ્તૃત વિવેચના સૌપ્રથમ કોણે કરી? રમણભાઈ નીલકંઠે કરી હતી. ગુજરાતના કયા રમતવીરનું નામ વોટર પોલોની રમતમાં જાણીતું છે? કમલેશ નાણાવટી. 1875ની સાલમાં દેશી કારીગરીને ઉત્તેજન પુસ્તક કોણે લખ્યું હતું? હરગોવિંદદાસ કાંટાવાળાએ લખ્યું હતું. ખનિજ તેલના શુદ્ધિકરણની રિફાઇનરી ક્યાં આવેલી છે? મામલગાર, કોયલીમાં. નરસિંહ મહેતાએ પ્રભાતિયામાં શેનો મહિમા ગાયો છે? જ્ઞાનનો મહિમા ગાયો છે. કચ્છમાં આવેલું કયું સ્થળ આહિર એમ્બ્રોડરી માટે જાણીતું છે? ધનેતી. નદીની રેતમાં રમતું નગર મળે ના મળે ના લેખક કોણ છે? આદિલ મંસૂરી છે. પ્રજાબંધુ અને મુંબઈ સમાચારના રિપોર્ટર જેમણે દાંડીકૂચનું રિપોર્ટિંગ કર્યું હતું તે કોણ હતા? કપિલ પ્રસાદ દવે હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મુખ્ય મથક કયું છે? ખંભાળિયા, જ્યાંનું શુદ્ધ દેશી ઘી વખણાય છે. ગુજરાતનું સૌથી મોટું પ્લેનેટોરિયમ ક્યાં આવેલું છે? વડોદરામાં આવેલું છે. રાયનો પર્વતના લેખક કોણ છે? રમણલાલ નીલકંઠ. ગુજરાતમાં ચેરના વૃક્ષોનું જંગલ ક્યાં આવેલું છે? તો જામનગર અને કચ્છના દરિયા કિનારા પાસે ચેરના વૃક્ષો અથવા તો મેંગ્રોવના વૃક્ષો આવેલા છે. ગુજરાતનું કયું બંદર એ મુબારક તરીકે ઓળખાતું હતું? સુરત. સાહિત્યકાર કનૈયાલાલ માણેકલાલ મુનશીનો જન્મ ક્યાં થયો હતો? ભરૂચમાં થયો હતો. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં ક્રમશઃ આપવાના છે, જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ છે. જવાબ ન આવડતા હોય તો ફરીથી એક વખત વિડીયો જોઈ લેજો. પ્રશ્ન 1. ગુજરાત રાજકીય પરિષદના સૌપ્રથમ પ્રમુખ કોણ હતા? 2. ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો કેન્દ્ર કોણે શરૂ કરાવ્યું? 3. કવિ ભોજા ભગતની પદરચના કયા નામે ઓળખાય છે? અને 4. મનુ ભાકર કઈ રમતના જાણીતા ખેલાડી છે? 4-4ના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. આની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં GK with AM ચેનલની મુલાકાત લઈ શકો છો. ત્યાં તમને આની PDF મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.